સીધે સીધા લણવા આવ્યા છે. છેલ્લા 25 વર્ષથી રાજકારણમાં છું, આજ તાલુકાનો છું, આજ ગામનો દીકરો છું. અને આમાં બેઠા ને એમાં લગભગ નાના મોટાના કામ મેં કર્યા છે. અને મેં નહીં કર્યા તો મારા બાપાએ કર્યા છે. વાવેલું છે અહીંયા. 4 વર્ષ પહેલા કોરોના આવ્યો, મારી પાસે પૈસા નહોતા, મેં મારા ઘરના ખર્ચે હોસ્પિટલ ખોલીને લોકોની સેવા કરી છે. આમાંથી એક જણો ઉભો થઈને એમ કહી દે કે નીતિને અમારી પાસે 1 રૂપિયો લીધો છે. 700 દર્દીને હાજા કર્યા. રહેવાનું, ખાવાનું, દવા, ડોક્ટર બધાય પૈસા મેં ચૂકવા છે. અને ક્યાંય ફાળો નથી કર્યો. અને 1 રૂપિયો કોઈનો લીધો નથી. આમાંથી કોઈનો લીધો હોય તો કહી દો, આગળ ગોપાલભાઈ ટેકો દઈ દો. આના મત માંગવા આવ્યો છું. અને ચોટી ગયા છો ગોપાલ 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 કરીને હાવડામાં. આ વિચારજો, કેવો ધારાસભ્ય જોઈ છે તમારે નક્કી કરવાનું છે. અને ગોપાલના પાકી આમ કહેતા હતા ને, બોલતા નથી આવડતો, આ રેકોર્ડિંગ કરીને દેજો એને. બોલતા તો બધું આવડે છે, પણ એના જેવી ભાજપ વાળા જેવી ને આમ આદમી પાર્ટી જેવી ભાષા કોંગ્રેસ નો વાપરી શકે, એટલે અમે નથી બોલતા. બાકી બોલવામાં તો એનાય બાપ છે. આટલું કરીને વિલું છું. જય હિન્દ.